સતો નહીં ફૂવો તો જ્યાં સોમલાના ઘેર હવે તો આ થેલાનું ઓર કરી દેવું પડશે નકર ફૂવાને ખબર પડી જાય તો લોચા પડશે ફૂવો જોણી જશે કે થેલામાં પૈસા છે જો યુવાન ખબર પડશે તો ભાગ આલવો પડશે થેલાનો ઓર કરી દેવું પડશે આ થેલો ઘરમાં તો ના જ મેલાય જો ફૂવાને ખબર પડી જાય ને તો લોચા પર અને ફૂવો ઓળખશે પાછો થેલો એટલે ઘરમાં તો નહીં મેલો ફૂવો ઘરમાં ખાવા બે અને આગા પાછા આપણે હોય ને તો પાછા ભારી જ થેલો આ પૈસાનો થેલો છે ને એવી જગ્યાએ મેળવો છે તે મારી નજરમાં રહે એવી જગ્યાએ મેળવો પડશે નહીં જો ફૂવાની નજરમાં આવી જાય તો લોચા તો પર જ હું શોકણ મેલું થેલો ગમે તે કોઈક બુદ્ધિ તો વાપરવી પડશે હોય બુદ્ધિ ની આની તો થવા થેલાના ધણી ગમે તે પણ પૈસા તો મારા પાહણ રહે ને એવું જ કરવાનું છે અમુક ચિંતા નહીં હોય પાછું જોવું પડે આજુબાજુ આ બોરો રે ને એ બોરામાં જ મેકી દેવા દે એટલે કોઈને ખબર પડે નહીં અને આ બોરો હમ જ મેલી દેવો છે એટલે કોઈને શક પડે નહીં હા કોણ ફેદવાનું છે ને અરે આઈડિયા જોરદાર છે અમુક ચિંતા જેવું નહીં અમુક કમ્પ્લીટ વધી દઉં કોને ખબર પડવાની છે હાશ અમુક ટેન્શન ઓછું થયું છે ઘર તોડશે કોક પણ આ બોરો તો કોણ લઈ જશે અને બોરો તો હોમો જ પડ્યો છે આપણો વશો આગળ જ એટલે ચિંતા જેવું નહીં વધી કાઢવું પડશે આ તો ગમે તે પાછા આવતું હોય વાયકન અમુક ચિંતા જેવું આ બોરો ને એ કમ્પ્લીટ મેકી દેવા દે એટલે આપણે જરૂર પડશે એટલે આપણે જ લેવાનું છે કે બીજું તો કોણ લેવા આવવાનું છે બોરાનું હાશ અમુક ટેન્શન ઓછું થયો આશી રાત ઊંઘ નહીં આવી કા થેલાની શોકણ વર કર્યો હાશ આ બુદ્ધિ વાપરી તાણે અમુક થેલામાં પૈસા રહે ને આપણા જ છે ગમે એમ વાપરીએ પણ હાલ કાઢવા નહીં આ ફૂવો જોઈ ને પછી જે થેલો રહ્યો ને કાઢવો છે હાલ નહીં કાઢવો નકર ફૂવો છે ત્યાં સુધી તો લોચા તો પડે અમુક પૈસાનું ટેન્શન નહીં અમુક તો પૈસા વાળું થઈ જશે જાણે જરૂર પડે ને તાણે બંડલ કાઢી લેવાનું અને હમણાં તો લુગડો નવો લાવવો નહીં આ ફાટેલો પહેરીને જ ફરવું છે એટલે કોઈને ખબર ના પડે કે અમુક ખેતરમાં જવા દે ડૂસી કહેતી હતી કે ના હોય તો સારની પોટલી ઉપરાવ આવજો અમુક શાંતિથી જાઉં ખેતરમાં ઉપરી આવું આમાં આખું ઘર કોક લઈ જાય તોય આપણે કોઈ ટેન્શન નહીં અમુક ખેતરમાં જવું પડશે અમુક ચિંતા નહીં આપણે વાહ તમને બોડામ મેલ્યું કે નહીં ક્યાં ખાલી મને વાહ બોડામ કને તવન મેલ્યું તું કાલે ખેમલો તો ના પાડતો તો અને મૂર્છન પાની સોગન ખાધી એટલે ખેમલો સાચું બોલ્યો એટલે કિમના મૂર્છન પાના સોગન એ ખાય નહીં તાન બોડામ શિયો મેલી જો આમ મારે ચોકન હું જવાબ આલવો પેલા ભણ્યો ને આવા આવા ચી રીતના તો ફુવા મેલવાય આવું હું તમને કયો હા હા કર ફુવા સમજાવ મને ખબર પડતી નહીં બરો ફુવા મોચો લાવો બે હો શાંતિથી આ જીવન એ ઘર ખુલ્લું મેલી છે જો પાછો હાજાત હોય તો તમે ફુવા મેલી જાવ પણ તમે હાજાત હોય તાને કા હું કરવું મારું બેટું ખબર પડતી નહીં ફુઓ કી બોડામ મેલી તું અમે એ ખબર પડતી નહીં કે આ ગામમાં એવો તો શિયો પાછો છે તે ફુવાના બોડામ મેલી અને નાહી ગયો છે અને આટલા આવ્યો છું ને કીધું લાય ખબર કાઢી આવું શું લાવી કોઈ દવા બવા કરાય કે ના કરાય ના કાં તો વધારે ટાઈમ થઈ જાય ને તો ફુવાનો એમાં અવાજ જતો રહે એટલે કે આવું તો પડશે જીવણી એટલે દવા બવા કરાવો ફુવાની ને ગેલ બેસી રહીને કોઈ ફેર ના પડે ઓહો બેઠા તો શું નક્કી ગોમમાં શોક પેદા તો થયો છે ફુવા અરિયો કાઢ્યામાં તો તારી કુલડીઓ ના કહી જાય અરિયો જ કાઢું હું કરું જોજો આ ફુવાની હાલત તો જોવા કરવું હજુ કોઈ દવા બવા કરાય નહીં આને તો હું દવા કરું એટલે મૂર્ખાઈ જેવો તું તો ફુવાન મગજ જ ઠેકવાના નહીં ને અલ્યા મગજ ઠેકવાના નહીં પણ ફુવો તો નાખી દવાખાને લઈ જવાનું બોબડા એમ કરે જો આપણને ખબર પડે એ અમર તમે ફુવાને અમુરદા બોબડા કઈ નાખશો થતામાં જવું સારું દવાખાને કેટલો આકોટા કરતો મારો ફુવો આમ તારું કોઈ બોલાય એટલે વધારે આકોટા ના હારા આ તો ગુલાબ ફુવો વાકોટો કરે એટલે બધા આમ સરી જાય અત્યારે ખાલી અવાજ આવે છે ને નહીં વધારે આકોટા હારા નહીં જો
સરપંચ આમાં શું કરવાનું? પણ કોક દેશી દવા તો કરો લે, ઘેર બેઠા બેઠા કોઈ અવાજ બહાર નહીં આવે. શું છે પેલો મુસાર? દેશી દવા હું કરું કયો? મધ ખવડાવું? મત ખાવા જાય વરજી પડશે ત્યારે ફૂલી જાય. આનું પછી હું દેશી દવા કરું એમ કયો? શું જો મુસાર શું જો એ શિકાર મુએ હાલાયો છો ને એકરી જો એ તરવડીયો આખો દાડો ઘેર તો ઉભો નહીં રહેતો લે. આ મોઢા જેવા ફૂસ ને હેતરમાં જો છે બીજા શોય ના અમે હેતર તો કેમ એલકી ચાલ પછી કોમ કરજે. એને કોમ જતું રહે બધું. લે ખવડાવી કોઈ સ્વતી ખાય હાલ માર ઘેર થી આયા ફુવા! ચા પીન, ઉકારો થોડો ફેર નહીં પડ્યો. હું કીધું ઓમ અમે એટલે એવું કહેવાય. ગુલોટો ખાવાનું કીધું. ગુલાટે ખાવી છે? શું કહે છે ફુવા? નાવા તો ફોન ગુલેટો ખવરાઈ દે એટલે અવાજ આવી જાય તો એ મૂર્ખા, તો આ બરાબર નું માથામાં વાગ્યું છે ને હા એમાં બહુ મોટું આઘાત લાગ્યો આગળ ફુવાને. હું તો એમ કઉ છું હા ના હોય તો અડધર પડી છે. ઘરમાં બધું હશે તો ખરું જીવણી આ ઘરમાં અડધર નું મેઠું હોય ને હા તો ભેગું કરીને પાણીમાં પલાળી હા. અને ફુવાન ના હોય તો કોગરા કરાવરાય. હા ઓવા ફેર પડશે. પેલા આપણે બધા ઉધરો થતી તે કોગરા ના કરતા હા નહીં ના તો આવી જાય તો અવાજ ઘરું બેહી જતું ને એટલે હા. કોગરા કરતા. આપણે શું પૈસાથી દવા કરવાની છે? હા, દેશી દવા ચાલે. કરો લે ખતરો કોઈક દવા ચાલે. કરો. આ જ કરું સરપંચ ઉભારો. વાહ તમે તો એવું દુઃખ લાઈને મેલ્યું છે ને અમે કોણ મેલી ગયું છે એ ખબર પડતી નહીં. ખેમલા પહાણ ગયા હતા, ખેમલો તો છૂટી પડ્યો નહીં માર્યો. ફુવા મને ખબર છે તમારા બોડામ કોઈક મેલી ગયું છે, પણ એ તો ક્યાં કોણ મેલી ગયું છે દેખાતું જ નતું. ઓહો અમે તમારો બેતારો બેહી ગયો છે. તમે ના હોય દુઃખ લાઈને બેઠા. વાહ! વાહ! આ મોઢામાં આમ લઈ અને પછી આમ કોગરા કરો. એટલી તો ખબર પડતી છે ફુવાને. ના સમજણ પડે પણ આપણને સમજણ ઈવાની નહીં પડતી. ના ના કોગરા કરાઈએ નહીં મેર આવી જાય તો શું લા ભગવાન તો રાતની ખબર પડી જાય કે અરે માથામાં હું મેલીને જતા હતા. હું કેવા માંગે એ આપણને ખબર પડે. આ કાલ કોમ કરાયું ખબર પડી? થોડો અવાજ આવ્યો? પીપુડી જેવો અવાજ ના આવ્યો? ઓહો. ફુવા આવ્યો અવાજ. હા પીપુડી જેવો આવ્યો. હજી ના આવે તો પાણી ઊંડું જવા દે. હા લો આવ્યો. હજી ના આવે તો ત્રણ ચાર કોગરા કરી રાખો. કોગરા કરો. મૂર્ખો બુદ્ધિ વગરનો આટલું તો કરવું હતું. તમે ત્રણ દાડાથી સરપંચ બેસીને તમે વહેલા ના આવીએ? જે દેશી દવા કોમમાં આવે ને એવી તો પેલી દવા કોમમાં ના આવે. એવો ગરિયા કહેતા કે મેઠું ને કોગરા કરો ને મેઠા ને અડદર ના એટલે ફડીને અવાજ ખુલે. ખબર હે? જતો રેવાય તો કેવું લાગ્યું ફુવા? આયો હજી ના આવે તો કોગરો કરો. કોગરો કરો. આ ગોગરો ખરો ને. આયો આવ્યો ફુવા. બોલો જેવું લાગે લાગે છે? બોલો બોલો. હું જીતે તમન ભોડામ મેલ્યું કોકને બોડા મેલ્યું પણ કને મેલ્યું? સરપંચ શાંતિથી બેહમ હા અમુ શાંતિ. જોઈને સસ્તા પટી ગયો ને. પટી ગયું સરપંચ. સારું થયું તે તમે આયા. ફુવા તમે જતા તા છો શું થયું એ બધી વાત કરી દો. સરપંચ હું સવારમાં ઉઠી હા. અને સોમલાના ઘેર ચા પીવા જતો હતો બરોબર. એટલે રસ્તામાં જતો હતો એટલે પૂળોમાં કોકના થેલો દેખાતો હતો. હા ખેલો. ઓહો એ થેલો જઈને મેં ચેક કર્યો ને તે મોય પૈસા ભરેલા હતા. આખો ભરેલો પૈસાનો થેલો હતો. તે જજો. થેલો ઉપાડીને હું જતો હતો. મૂકો અમે હોય રહું નહીં. આ થેલો લઈને મારા ઘેર જતો રહું. એટલે ફુવા સાચું બોલો છો? હા તું બસ તે થેલો ગાયબ કરી દીધો. હા મેં ગાયબ નહીં કર્યો. હું થેલો લઈને જતો હતો અને મારા ઘેર જવાનું વિચાર્યું અને નેળિયામાં પહોંચવા થયો અને કોકને ભોડામાં આવીને પાછળથી મેલ્યું. કોને મેલ્યું એ મને ખબર નહીં. તે મું પડે ઊંધો અને ભાઈ થેલો લઈને જતો રહ્યો. અમે કોણ હતો શું કર્યું એ મને ખબર હા નહીં. તમારે આયેલો માલ જતો રે ફુવા. ગમે તે જોણકાર હોય તને ખબર પડી? ફોન લૂંટી લીધા એટલે હા એ વાત સાચી કરી. એને ખબર હશે કે થેલામાં રૂપિયા છે એવું. સરસી ઘા કરીને એટલે કેટલો તમારે આ બન્યું તું? તમારા ગામમાં આપલા એરંડાના શેઢે રોડ ના સાઈડ માં તાને- હું તો પાઈ લાય તો જીવણીઓ બે ફોન. તો સમલા બારનો માણસ તો ના જ હોય. ગમે તે હોય પણ ગમતો જ માણસ હશે.
અને એને ખબર હશે કા થેલામાં રૂપિયા છે અને ફુવો લઈને જોઈ છે એટલે ફોન પાછળથી ગા કરીને ઠેલો લઈને ગાયબ. કશો વાંધો નહીં ફુવા, તમારો જીવ તો બચી ગયો ને. આ તો સારું થયું, નહીં મળી જાવ તો રૂપિયા તો મહિને ખાવ. અમુ તમે હોશ થયા ને અરે રૂપિયા તેલ લેવા જા. હા દાદા તમે તમારા ઘેર જતા રહો બસ. હા એ વાત સાચી કરી છે. કારણ કે હું- આપણા ગંભા ડખા વધી જાય ઓહ. અને નહીં ના તો પૈસા આ તો બીજા વખત- મહિના કે તારે આ બીજા વખત ગાંઠમાંની બચી જાય મારો આ ફુવો. તમારું પણ મોટું સંકટ છે. આ જેની જેની ગાંઠોમાંથી બચી જાય ને સારું અને છે. તમારું વય આવે છે ને એટલે જ ફુવા એવું થાય છે. ના હોય તો હું જતો રહું મારા ઘેર. ના પછી તો નકર ના તો હું મેલી ગયો. અને શું છે પેલો મુસાર? એ શી કરશો હેતરમાં સાલ લેતો છે બીજો શું જાય? જો સમલા વાયકણ આજે શું ફાયદો થયો? અરે સરપંચ તમે ફુવા તો હાજા થઈ જાય કે ના થઈ જાય? હાજા થઈ ગયા દવાખાને જવું જ પડે અને શીખર અમે અવાજ ના દવાખાને લઈ આવ્યો જાવ તો. ફુવાને હા. 4-5 હજાર રૂપિયાનું બિલ બનત બને. આ જીવન એ બે નાલું પડત હોવે? અને મફતમાં દવા થઈ જાય. થઈ જાય થઈ જાય કોની કોઈ કદર ખરી? કદર હવે હું આવ્યો છું મારા કામ, પણ આ જીવણી મુસાર ઘેર નહીં. અમે તો આવે તાને કા અમે આવો ત્યાં સુધી મારા ઉભું રહેવાય એવું નહીં. શું કોમ આયા છો? હું મારા એક ભેંસ વિહોણી છે ને હા તે રે ખોણ વગર દેતી નહીં. હા. બાપડી છે તે- પણ એના માટે પેલું દૂધ ના આવે ગવાનું એ રે ભેવડીએ ને હા. તાનું ભેંસ ખાય છે ને તાનું દૂધ આલે છે. અમે સરપંચ આમાં જલ્દી આવી જાય ને જીવણીઓ તો હું ભેજ દોવા માંડું ઘેર જઈ ખોણ આવે મેલીને. તો પૂરા લઈ જાઓ ખવડાવાય તો પૂરા તો આખું ટ્રેક્ટર ભરેલું છે મારા અહીં. ઓહો દૂર નહીં પણ આ જીવણીઓ રે ને હા કે મારા દૂર ઘણું બધું છે. હા હા ગવાનું હોશિયાર તો દર સાલ જીવન નું હોય અમાર. અમે શાનો આવશે ત્યારે ઈશો અંત ગયો છે જવું. અરે સરપંચ આ ઢગલો છે ને જોવો તો ખરા આવો અમને ના હોય તો હુસલું ભરી જાવ અજો જીવન ત્યાં આ ગનુડી હુસલું અને આ બોરો ભરેલો જ છે ના હોય તો લઈ જાઓ લેરો ઉપરાવો. એ સોમલા એનું પૂછ્યા આગળ લેવાય નહીં. જીવણીઓ રે ને એ ગરમ મગન નો હ. ગનુઈ છે હેતમો સારે ગની છે ના હુસલું ફરીતના ઘઉં પાકવાય અરે જીવન ને પૂછ્યા આગળ ના લેવાય. એનું પૂછવાનું તમે અમારું કામ નહીં કર્યું હા દવાખાને જાવ તો 5000 નું બિલ થોત અને હા. બોરામાં બોલશે 200 રૂપિયાના અને જીવણીઓ બગડ છે તો હુઆ બકરા હનો તમે તાર ચિંતા કર્યા વગર લઈ જાઓ, હું કહી દઉં બસ. તમારી જવાબદારી પર લઈ જઉં છું તો. મારી જવાબદારી તમે તાર લઈ જાઓ. હા એને પૈસા ક્યાં હે ને તો હું પૈસા આલી દઉં. અમુક ભાઈ 200 રૂપિયામાં તમે 5000 નું બિલ બચાવ્યું છે 200 રૂપિયામાં બગડશે રહ્યો અમુક માણસો રે ને ચિંગુસ એ રે ના સોર એનો જીવ ભલે આપણે 10,000 નું કામ કર્યું હોય સરપંચ. પણ 100 રૂપિયા ના ગહાય. એનો જીવ એવો છે ને હું નહીં બેઠો મારા ફુવા નહીં બેઠો હારું જવાબદારી તમારી બેની હો. ફુવાનો સનકો નહીં ખમે આ કયો બાકી હું મફત નું નહીં લેતો જો એના પૈસા ક્યાં હે ને તો જીવણીયા ના લીધું. તમાર ઘઉં પાકન હા. ના તો બોરો ભરીને પાછો આલી ના દેજો. હું તો વાંચતી હતી પૈસા લઉં એવું બીજાથી લે. હા, લેતા જાઓ ને અમે હા સારું કરી લે ભેંસ બી હા. આ જલ્દી ઘેર પહોંચું. આ વખતે જો કે સરપંચ આ હતા બોરો લઈ ગયા. આ ઘરનો આખો ઢગલો ફુવા જો હા આજ બે બેસ્યો છે એને આટલું બધું કરવાનું છે હું કશું કરવા નહીં, ચિંતા કરવાની નહીં, એ તો હું કહી દઉં હોય. હુવા હારી થયું સરપંચ આવી ગયા અને આ દેશી દવા કરી તે તવાના મતાવાળો અવાજ ખુલી ગયો મારો અવાજ ખુલી ગયો ને એટલે બધું આવી બસ ગયું. મને આમ શાંતિ થાય તમારા મનનો વેમ નીકળી ગયો હોવે. અને મેં કહી દીધું બધું એટલે આચે આચું બધું ખબર પડી જાય. અમે અમુક તવણ હાજા તાજા ઘેર મેલી છે ને ફુવા તો ચાલે મોડા તવણ ઘેર મેલવા આવાય નહીં આજ કાલે ખરેખર મોટી ગાંઠમાંથી બચી જાય હો અત્યારે જો તે આડું અવડું એમનેમ ના ફરાય ન કે કોક બીજો આડું અવડું અપલું કરી જાય અને નોમ અમારું પડે મારા ઓળશે જીવણીઓ અને શોમો કાકો 2 જણા આવી ગયેલા ટચકા મેલવા સરપંચને લઈને કેમ લાયકી મારા ફુવાનું આમ કરી નાખ્યું લે તારા ફુવાન તો અમે પાડ્યો નહીં કે તારા ફુવાન હું થયું છે હું જોણતોય નહીં ના ના પણ જે થયું ને બરોબર થયું છે કોકને ભોડામાં હાલી હતી ને એ બેફોન નતો કરવાનો એવી હાલવાની હતી ને તે વળીને ઊભો થાય જ ના અવાજ જતો રહ્યો સકી કોક બોલી શકતા નહીં લસણો શો કરે સોના મોના એવાના ઘેર જઈને પડ્યા રહ્યા હોય ને લેબડો પેપડો ખાધે ગયા હોય તો હોય કણ આવ્યા છે લૂમ ખાવા માટે કોક દાડો મારા હાથે એવાનું મોત છે બીજું કશું નહીં એક તો ટણીવાળો છે અને આડું અવડું હોભરતો છે નહીં ઓછું કોમ આલે છે મગજે કોકને હું બોલવું હું વિચાર કરવો એ જ ખબર પડતી નહીં આ મારા હાટું શિખર ઉઠી જેવા છો નાહી જાય છે એ ખબર પડતી નહીં આ માણસનો ટોગો ઘેર ટકતો જ નહીં બિલકુલે કંટાળી ગયો છું ઓ અને કઈ કઈ એટલે ઘેર બેહો અમે નહીં કેવું અમુક કોઈક પટાવે ને તો હા પટાઈ દેતો કંટાળી ગયો છું તાણે મારે શું કરવાનું કઈ કઈ થાચ્યો ના હોય તો મારા હગો વધારે પડતું હોય કર્યો ના હારો તમે તો ઉઠો છે પગમાં ભમરો છે કે હું ચોકન નાહી ગયો
ચો જતા અમે શોય જો નહીં ગોમમાં ઓટો મારીને પાછો આવ્યો વલ્લો. ઈ વલ્લ કોઈ ગાલ્યું છે તમારા બાપાઈ તે હાથ ને હવારમાં હેડે હેડે વલ્લ જ બતારો છો. આટલું જે ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ છે. અમે લોબી ચર્ચા કરવા જે મેળ આવે એવો નહીં. હું પાછલા 2-3 દાડાથી જોઉં છું તમારા લક્ષણ મને ખરાબ લાગે છે હો. અમુક તો ઘર મેલીને જતા ના બીખના માર્યા અને અમુક ઘેર ઉભા રહેતા નહીં. આટલું ખાવાનું ભાવતું નહીં કે તમારી આવ્યો ને તે ઊંઝા ઊંઘ નહીં આવતી. ઇમનામ ચોથી હોય નહીં આવ્યો. ચિંતા કરશો ને મગજમાં ટેન્શન લેવા નહીં. ગમે તેવું છે ને તો ખેમો પાટું મેલીને પોણી કાઢે એવો માણસ છે. પાતાળમાંથી લાવી આલજે. શું થયું તમને કયો? અમે કોઈ કીધા જેવું નહીં ત્યાંથી વૈકણ ઇમનામ નહીં આવ્યો. આટલું કોઈ નહીં આપણા કોઈ ના હોય. મોટામાં મોટી ચોરી કરીને આવ્યો તો થેલો ભરી એ રૂપિયા આડું શું વાત કરો છો? ઓવા ઇમનામ ચોથી હોય નહીં આવ્યો નકા તારે વેલાએ તમારા હાળીને ફોન કર્યા હોય ફોન ઉપર ફોન આવતો હોય અને શેરી પોલીસ હતી તે મેં કીધું શોય જવું નહીં મારા હાડું નહીં જતો રહે. તમે હાડું વાયકણ આવીને 10 દાડા કાઢ્યા ને તરત જ મને મગજમાં લાઈટ થઈ ગઈ કે મોનો ના મોનો કોઈ કાંડ કરીને આયેલા લાગે છે. અરે અમે જે થવાનું હતું એ તે થઈ પછી ગયું. ચોરી કરી પૈસા શું મેલ્યા તા ને? અરે પેલા પુળવાની કાલરમાં મેલ્યો તો થેલો આપડા ઈ ઓવા તે મેં કીધું ઈ નહીં પણ ઉભા તો રો વાત તો હોભળો. પુળાની કાલરમાં મેલ્યો તો તે શિખર તમે શિયા ટાઈમે પુળા લેવા જ્યાં થેલો હતો તે પાછો ખરો ને આ જીવણિયાનો ફૂવો પાડી જો. આ તમે કહેતા હતા આ અવાજ જતો રહ્યો છે ને મગજ ફરી ગયું છે ને આ બધા નાટક એમનેમ નહીં કરતો રહ્યો. રૂપિયાનો ભરેલો થેલો હાથમાં આવી ગયો છે. થેલો લઈને જતો રહ્યો તો ને તમે કહેતા હતા કે હાડું લાકડો વેણજો. હું લાકડો ખંચેરતો તો બેઠો બેઠો નાર્યો થેલો માથા કરીને જતો તો પાડી જો. હું કીધું થેલો મારો જ લાયેલો છે ચોરી કરેલો. કરવા જતો કર્યો તે અરે જતો નહીં કર્યો પાછો શેડી થઈ ગયો તો ડફણું લઈને પહોંચ્યો ને પાછળ માથાની મેલી તે થેલો મેલો લઈને પડ્યો. એથી થેલો લઈને પાછો નાઠો હું. હા તો અમુક થેલો શું લાવ્યો તા હળો? અરે હું પૂંછડું બતાવો આ બધો વખત તમારામાં છે. મારો? જે બધો દાંત વાળ્યો છે ને હાડું આ તમે જ વાળ્યો એ છે. હાડું હું તો અમુક જોતો નહીં એમી જોતી દાટવાડ્યો હોય. અમુક થેલો લઈને ત્યાંથી જેવો નાઠો ને એવો લઈને આવતો હતો અને વલ્લા તમે હોમાં આયા દારિયું લઈને પેલા જીવણિયાનો હા પડે દાડો લા ગોબરિયા વાળા પાળવા દોડ્યો દાડા. ઓવે તે મી હતો તે થેલો કરી રૂપિયાનો ભરેલો ઉલાડ્યો ને વલ્લા ઉપર ખલાઈ રહ્યો. અને તમે એક તો હા ખાતા નતા કે ઘેર હેડો ઘેર લઈને આયા. બીજા દાડા હવારે પહોંચ્યો તે પાછો થેલો લેવા જો હવારે. લાયા તે અરે થેલો જ નતો. હે? ઈથી આ થેલો રૂપિયાનો ભરેલો કોક લઈ ગયું છે. અરે મારા છેડી પોલીસ પડી ગઈ છે હાડું. હાડું તમે બહુ ચીટર તો ખરા હો. બહુ ચીટર તો ખરા. મારાથી 4 પાવડા વધારે વાળો એવા છો. હાડું નો ભાગ ના લો પડે એટલે ઠેલો નાખી દીધો ઉપર. તમને ભાગ આલવાનો ઉપાડી વળશેલું. ભાગ આલવાનો સવાલ નતો. આજુબાજુ પબ્લિક આવતી જતી હતી મન નાસી દીધો હતો. બુદ્ધિ નહીં પોકતી. આમ હાડું ની મોની આલુ તો હું ઓછા થઈ જવાના હતા. હા તો તમે 10 દાડાથી રોટલા તોડો છો મારા. મને તો કોઈ દાડ કીધું નહીં કે હું આવડી મોટી ચોરી કરીને થેલો લઈને આવ્યો છું. અરે નતું કીધા જેવું કીધું હમણાં હો પડી રહ્યો થેલો પુળવામાં પણ એક તો આ પેલાનો ફુવાઈ દાંત વાળ્યો. ચિંતા કરશો ને હાડું ચિંતા કરશો ને. આયા ખેમા મૂર્છન છે. અમારા ગોમ વાળાના હાથમાં ઠેલો આવ્યો છે ને તો અમારા ગોમ વાળાને વધારે જીરબવાની તાકાત નહીં. ગમે તે કોક લક્ષણ કરશી ગમે તે કોક આગુ પાછું કરશી ઠેલો તો શોય જાય નહીં. પાતાળમાં પહેરી ગયો છે ને તો આ ખેમા મૂર્તન કાઢ્યા વગર નહીં મેળો પણ અડધો ભાગ આલો પડશે. પૈસા ઓલે તો તમે કહો ને પોણીનો ભરેલો કુવો તો અમે પુષ્કો મેલું ભલે તરતા આવડે કે ના આવડે. આડું આપડા બેને વેચીને લેવાના હતા પણ આ વચ્ચે ત્રીજો ફાઈ ગયો. પૈસાની વાત ઝીલી નહીં રાખવાની. પૈસાની વાત તો જલ્દી રેકી કરવી પડશે ગામમાં. હડા પૈસાની વાત કરી. આ બધું રોષણ જ તમે વાળ્યું છે. હું મને એટલે જતો હતો. આ ઠેલાની વાત કરીને મને ઊંઝા ઊંઘ નહીં આવે. અરે મને ટાઈમ ખાવાનું એ નહીં ભાવે. અરે રાતે તમે કહેતા હતા કે હાડું ખાઈ લ્યો પણ ભાવતું જ નતું. હું ખાય જેવું બચકું મોઢામાં ગાલું અને રૂપિયા દેખાતા થેલો ના ના ગમે તે કરી અલા ઠેલો તો ઉઠાઈ જ લાવવો પડશે ઘેર. જો તમે હેળો બીજું કોઈ ટેન્શન નતું. આ થેલાનું ટેન્શન વધારે હતું. કીધું કોકના હાથમાં આવી જાય તો લોચા તો પરવાના જ છે પણ અમુક વાર થઈ ગયો છે એટલે અમે ચિંતા કરવાની જરૂર નહીં. અને પછી થોડા દાડો પછી તો પૈસા જ પૈસા છે. આ બધા પૈસા આપણા જ છે. ગમે એમ વાપરીએ ને તોય નેઠી એવા જ નહીં. આડું તમે ઢીલા પડ્યા હો. ઢીલા પડ્યા વાત કહેવામાં બાકી પૈસાની વાત હોય ને એ આખિયામાં મૂર્છન ને કરી વાત ને એવી જગ્યાએ પૈસા ઓળું કરો એવી જગ્યાએ ઓળું કરો જ ને તે પોલીસ હાથ ભર સુધી ગોથો ખાધે દોત ને ઓટા મારે દોત ને તોય ઠેકાણું ના પડત. પૈસાની તો એવી હેરાફેરી કરો જ ને તમે વિચાર કરતા રહો કે ના મારા હાડુ ને પૈસા પોકાડ્યા ખરા હો મારા ઘેર અડધા. હાડું એ નસીબમાં છોટી હોય, પણ નસીબ બની ગયું છે મારા.
આપણા ગામમાં પૈસા જ્યાં છે ને આપણા ગામમાં પૈસા કોકના હાથમાં આયા છે ને તો આ તો પેપર જેવો છે ઓને આખા ગામની ખબર હોય બોલ્યા વગર સાંભળી લો આપણા નસીબમાં આવી ગયું છે એટલે અમુ ચિંતા નહીં. અમુ ના હોય તો ગમો રાગ કરી નાખવો પડશે ખેમલાના અંગાથી, તાણ જ મજા આવશે. અને અમુ તો પૈસા ખૂટી વાત નહીં, ઘણા પૈસા છે ઘણા. અને પછી જ થેલો કાઢવો છે, ફોર થઈ જાય ને પછી થેલો કાઢવો છે. આ તો ખેમલાનું હારું થજો તે મને વાહન પડ્યો ધાર્યું લઈને તે હું તરી જો વલ્લા ઉપર. અને કહેવતમાં કીધેલું છે કે કિસ્મતમાં હોય ને તો પાતાળમાં એ ફૂટા. હું અઢાર વલ્લા ઉપર હતો અને નેચરથી થેલો એવો સીધો મારા પહાડ. મારા મતી કે હું હશે મોય, પણ ખોલીને જોઈ તો આખો થેલો પૈસાનો ભરેલો. અને આ થેલા તો ઓર કરી દીધો છે, પણ હમણાં હાલ થેલો કાઢવો નહીં. જાણે ખેમલાનો હાડું વાળું થઈ જાય અને અમારો ફૂ વાળું થઈ જાય ને પછી જ આ થેલામાં પૈસા કાઢવા છે. અને એ બેઠા બેઠા શાંતિથી ખાવું છે. અમુક ચિંતા નહીં, આપણે મજૂરી કરવાની કોઈ જરૂર નહીં. હાલ પૈસા ઘણા છે મોય. મારો ઓળશો જોયું હાડું જોયું પૈસાનો ભરેલો ઠેલો આ ગોબરિયા વાળો લઈ ગયો છે. વલ્લા ઉપર આર્યો બેહી રહ્યો તો તમે જેવો ઠેલો નાખ્યો ને એવો એને પકડી પાડ્યો. એની જુબાની હોબળ્યું કે ના હોબળ્યું? આ એને જ કીધું ને ના મોઢા. પણ હાડું અસલી થેલાના માલિક તો તમે છો. ચોરી તમે કરી છે. મેં ચોરી કરી છે ને મેં મહેનત કરી છે. જીવણિયાનું મર્ડર કરીને ઠેલો લેવાનો થાય ને તો લઈ લેવો છે, લીધા વગર મેળવો નહીં. એક કામ કરો, મને પાછળ દોડશું તો ઊંટ પગો છે નહીં પકવા દે. હેલો થઈ મોરી આવીએ, જલ્દી કરો. ઠેલો તો મેળવો નહીં. અમે ચિંતા નહીં, ઘેર જઈ સાહેબ શાંતિથી બેહી રહેવાનું ખાટલામાં. આપણે મજૂરી એ મેલાજી હાટુ આવી જો. એ જીવણિયા ચાલતો નહીં હો ને કે સરી છે. છેલ્લી વેલે તો અત્યારે બહાર આવી જાય કે ભરતા. એ ખેમા આપણે લડાઈ ઝઘડા કરવા નહીં, બરોબર છે? આપણે સમાધાન કરી દઈએ. હું ના હોય ને તમારે ફોન મેં લેવ, તું તાર હાડું મેં લે. બસ આપણે કશું કરવું નહીં. એ વાત નહીં અમે લડાઈ ઝઘડો હું ભૂલી જાઉં. તમારી જાતને હું સમજતા હતા તમે. લડાઈ ઝઘડો કરીને હું લેવાનું કે છે? આપણે બધા ભાઈ ભાઈ થઈને રહું. તું ના હોય તો તાર હાડું મેં લે, અમે અમાર ફોન મેં લે. મારા હાડું કદાય લે ખેમા અમાર ફોન હરે તને, તું ના હોય તો તાર હાડું રહેવા દે, અમે અમાર ફોન વાળો કરી દઈએ ઘેર. બસ મેં લેવું હું બોલી તો તને કઈ નાખવાનો છે ગોબરિયા વાળા. એ ખેમા એ બધી વાત જવા દે. એ ખેમા મારા હાડુનો રૂપિયો ભરેલો ઠેલો હતો એ છે એ શા વાળું કર્યો છે કે ચલો કાઢી નાખું સરી છું. ખળાયેલી છે. હાલું થયેલો ખેમા. એ જીવણિયા બધી ખબર છે મોન, બધી ખબર છે. પૈસાનો- મારા હાડુને ઉપર નાખ્યો તો વલ્લા ઉપર તું ઉપર પકડી બેહી કર્યો વાળું કર્યો તો તું ઉપર બેહી રહ્યો તો. ખેમા. તો જીવણિયા મારી વાત સાંભળ. એ ખેમા સારી પેજ જાય છે યાર. ખેમા હું તમને થેલો આલું તો વાટેલો મને બહાર ફાયદો, આવજે. મને શું ફાયદો કે? જીવણી એક કામ કરીએ તો હા ના હોય તો ત્રણ જણા હરખો હરખો ભાગ કરી લઈએ તો તો ચાલો. આપણે આપણે બધા ભાઈ ભાઈ આપણે બધા ભાઈ ભાઈ એ ખેમા ઓમોશન તઈને જ ભાગ કરશો પાછા. કશો તો નહીં જીવણીયા ત્રણ જ ભાગ પાડીએ. પણ ખબર હા. કુવાને કશો મા કાકાના વાતની દોડ ના થવી દો તને કહી દઉં. સોમલાલ તો નહીં ખબર પણ ફોન ખબર છે. જીવણિયા એ ફૂવો થેલો લઈને પૈસાનો મારો એ રહ્યા નાઠા હતા. અલા, આ મેલાજીને લીધું. બોડામાં વળગાડી હતી ને મેલાજીને જ મેં વળગાડી તો હતી. વળગાડી દીધી હતી જીવણિયા. એ મેલે તું માં. એ જીવણીયા ચોરી કરી ભાઈ ને પાછો ના, ના, ભૂલી જો. ચોરી કરીને મજૂરી કરીને હેલા લાવ્યો અને તારા ફોન એકલા માલ ખાવો ક્યાંથી મળે? ખેમા અમે 4 ભાગ પડશી. એ ક્યાં નહીં પડે? ત્રણ જ પડશે. અરે ફુવાનો ખર્ચો કોણ છે? એ ખર્ચો મરી તો અમે નહીં તને હિસાબ જતા કરીને તું. આલી દેવું. લે મરી તે. આ તારી પકડ સરી પકડ. અને હેડ 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 આપણે પૈસાના ભાગ પાડી દે થેલો વધારે એ હેડ. સરી ખેમા સરી ઓવે. એ તારા જેવી જ છે તાર માટે લે હેડ. થેલો બહાર કાઢી નાખે જીવણિયા સરી. ભાગ હરખા પાડવાનો હો. જીવણીયા નકર મજા નહીં આવે. કાયદેસરનો ભાગ પડશે. તારે હેડ બોલ્યા વગર તારા ઘેર જ છે ને થેલો. અરે મારા ઘેર સર મારી ઓછો આગળ જ મેલેલો છે. જીવણિયા આ થેલાના 3 ભાગ પડી જાય ને તો ગામમાં કોઈ ઝઘડા કરવાની જરૂર નહીં, કોઈ ડખા કરવાની જરૂર નહીં. કોઈ ખબર ય નહીં પડે શાંતિથી જો. બેઠા બેઠા ખાવાનું છે. એમાં ઓમો મોટો લોચો છે યાર. થોડી પાછો લોચો પડ્યો. ગમે તે કરીને ફુવાનો વાર કરવો પડશે, તાણે જ મેળ પડશે પૈસાનો. જીવણિયા એક કોમ ખેલો કરીએ, કઢાયો જ નહીં, ઈવન ખબર છે. એક કોમ કરીએ. ના હોય તો આપણે પેલા રાગ થઈ ગયો હોય ને તો ભાઈ ભાઈ થઈને ફુવા પાસે જઈએ હા. તો ફુવા અમાર બધો કમ્પ્લીટ રાગ થઈ ગયો છે એટલે ફુવા ઈવાના ઘેર વિરોધ જતા નહીં. રહે. હાડું ને ઈવાના ભારતે ઘેર મોકલી દેવું અને પછી 3 જણા થેલાનો ભાગ પાડી દેવું. હા તો બરોબર છે પણ ફુવાનો વાળો કરીને પછી ભાગ પાડીએ. હા, અમારે ફુવાને એવું જ લાગવું જોવે કે કમ્પ્લીટ રાગ થઈ ગયો છે આ બધો. સમજો વાત અરે ને? જીવણિયા તું તને કહેતો ના કે હું માથા મેલ્યું તું એવું પાછો. અમને અરે ખબર ઝઘડો જ નહીં. પૂરો થઈ જાય. એ અમુક ગામમાં ઝઘડા ના થાય ને એવું કરવાનું છે. અમે કુટુંબી બધા ભાઈ ભાઈ છીએ મળી હંપ્યા છીએ. હા, બરાબર? ફુવા તમે તમારા રસ્તે જતા રહો, તમારા ઘેર અને અમે અમારા ઘેર. હાડું અમાર ઘેર જતા નથી. બીજું કોઈ ના જો અમારે હેડ. હું કરવાનું લે હું કરવાનું માણસ મોઢું માજેલું ખાય છે અને ભેંસો મોઢું માજેલું ખાવા માંડી છે. હું તો પાપડી ખવડાવું તો ખાતી નહીં
અને આ દૂર બેવરીને મેલું ને તો ખાઈ જાય છે. સારું થયું જીવણિયાની દૂર હતું ને તે સારું થયું, નકર આખા ગામમાં ફરવું પડત અને ગમે ત્યાંથી દૂરનો બોરો લાવવો પડત. નક્કી ગામમાં કોક થયેલું લાગે છે પાછું. કાકા અરે ગોમના છો ખું શું છે સાહેબ? આ ગોમના છો આ ગામનો એટલે આ ગામનો સરપંચ જ છું. સરપંચ છો એમ? ઓહો. હા તો બરોબર. હા હું તમને એક ફોટો બતાવું એ મોન જ જોજો. આ બચ્ચો જોયામાં આવ્યો હોય કોઈ થયું તમારે છે? કોઈ થયું છે એટલે મોટો ચોરીનો કેસ છે બરોબર એના ઉપર. આ ચોર આ દુઃખ ના ઝૂક્યો સાહેબ લ્યો. એટલે બાતમી એવી છે કે રહ્યો આ બાદ ચોકરા છે એને હગાવા લઈ એવું છે ઓહો. અમારા ગામમાં તમાર ગામમાં. જો આ પાઘડી વાળો છે જો. પાઘડી વાળો છે, ધોતિયા વાળો છે. હા કમ્પ્લેટ તમાર જેવો કપડો પહેરે છે. સાહેબ હું વાત કરું કયો, આવો માણસ અમારા ગામમાં છે ખરો, પણ એ તો ધોતિયું નહીં પહેરતો, તો લેગોન જબ્બો પહેરે છે. લેગોન જબ્બો પહેરે છે. હા બાકી આ માણસ નહીં. એટલે આના જેવો લાગે છે કે આ માણસ જેવો લાગે છે, પણ મારે તો એમ ના કહેવાય કે ચોર છે એવું. એટલે એમ નહીં કેતો આના જેવો લાગે છે કોના જેવો હમ શકલ છે, એવું છે પણ પહેરવેશ આવો નહીં. પહેરવેશ આવો નહીં. હા તો આવા માણસો કેટલા હોય તો- કેટલાય હોય. તો એ તપાસ કરું છું. આમ લ્યો આમ ના હોય ડખા આવું છું ગામમાં લ્યો. પોલીસ તો ચાલુ હોય છે. જોયું આવ્યો જીવણીઓ હજી આ ફુવાન હોશ કરીને બેહાડે તોય આવ્યો. કોઈ ચિંતા જેવું છે કે નહીં? છો નાઈ જો છો વાળવાનો ઉઠ્યો એવો. હેતરમાં હું કોમ કરે ને એ ખબર પડતી નહીં. પણ મને એટલી ખબર પડી જાય કે બાર ગામ જાય હા અને ખોટી દાદાગીરી તો ના જ કરાય. મારા તો મગજને એ ખબર પડતી નહીં કે આ રૂપિયા ભરેલો ઠેલો જોશો અને લઈ કોણ જ્યું. એટલે ફુવા રૂપિયામાં ભરેલા હતા. આખો ઠેલો રૂપિયાનો ભરેલો હતો અને હું ફેદ્યા અને જોયું ને ચેક કર્યું ને એટલે હવે મગજ કોમ ના કરે એવું થઈ ગયું તું એટલા મારું. બધા રૂપિયા આવી ગયા તાણે હું જ ખુશ થઈ ગયો તો કીધું અમે ઘેર જતો રહ્યો બોલ્યા આગળ. પણ આ ઠેલો ખોળવો તો પડશે જ. આ ઠેલો લઈ ગયો કોણ કે જોશો એ મને ખબર હતા. પડતી ઠેલો નહીં. તો ગોમમાં જ હશે. કોક નવો પેદા થયો છે અમારા જેવો. એટલે તું કોઈને લે ગમે તે કોક ગોમમાં આગુ પાછું થાય ને એટલે મારું નામ આવે, કોઈ તો ખેમલાનું આવે. તો પછી તારું નામ ના આવતું હોય તો પછી ખેમલો તો હોય જ કે ના હોય. ખેમલો નહીં ફુવા મને નક્કી લાગે છે. કારણ કે કાલે મૂર્છનપાની સોગન ખાધી હતી ને તો તવન ધોકો નહીં મેલ્યો ને એટલે ખેમલો કદી જુઠ્ઠા સોગન ના ખાય. પાછું નવું વેધર આવ્યું. હા સાહેબ. બોલો બેઠા હા હોય કોઈ માણસ આવ્યો તો નવો. નવો તો હું શું કેતો ના મારું નામ. એટલે તમારી વાત નહીં કરતો, કોઈ આવો બીજો કોઈ બહારનો કોઈ માણસ કે એવું કોઈ ખરું હોય ગામમાં ના જોયામાં આવ્યું હોય? ના કોઈ કોઈને નવું સાહેબ કોઈને રવા જોયા નહીં અમે તો. એ સીધી વાત કર કે બેહી જો જોઈશું હોય કોઈ રવા આવ્યું છે એમ કહું છું બહારનું કોઈ. સાહેબ ગોમ મોટું છે એટલે શોક રવાય તો અમને ખબર હોય. અમારું ગોમ કોઈ નાનું નહીં. એવું એમ? હમ. એટલે જોયે તોડ છે ને ફોટામાં જોયે તોડ છે ને હા એમ તો કોઈને કદાચ આયેલો હોય તી. અહીંયા ફુવા આગળ એવું બતાવવાનું કે આવડો એને વર્ષો જૂના ભાઈ ભેગા ના થયા હોય એવું. અને ફુવાનો અવાજ આવે ને એ પેલા ઈવાનું ઓળું કરી દેવાનું કર અને પછી પાછળથી ખર્ચો કરવાનો થશે ને તો આપણે એક ટેકો હા. કરીશું થોડો. આ તારા ઘેર પોલીસ શું કરે છે લે? મને શું ખબર હવે? લાલ મને લાગે છે મોનો ના મોનો હાડુ ને ચોરી કરી છે ને મોટી એની તપાસમાં આવેલા લાગે છે. એક કોમ કરજો. ઓહો વાતો તો થોડી થી જીવન હાલ બેહી જાય તો તપાસ કરીએ છીએ. એમાં થેલાનું શું થશે? ઓહો ના હોય તો કહી દઈએ સાહેબ ને જે હાલી દી તપાસ. બેજા જીવનિયા આખી જિંદગી મજૂરી કરીને તૂટી દઉં ને તો આટલા રૂપિયા હાથમાં નહીં આવે. આયા છે કે અબ્બા છે? ખેમા મને- માલ ખાવો હોય ને તો મારે ખાવો પડે. બોલ્યા વગર હોબળી લો. આ દેખાય ફોટો? સાહેબ કોઈ યાદ આવતું નહીં. આ માણસ મારા ટચમાં આવી ગયો લાગે છે. આયેલો છે એટલે હોય છે આયેલો છે. એટલે ગમે તે ભારેલો છે આ માણસ. આમ કોણ લાગ્યો હરકત ના જોઉં. આ ધોતિયું પહેરન ને પાઘડી બંધી છે દેખાય છે? હા અમને ખબર પડી. ધોતિયું પહેરણ તો નહીં પહેરતો. અમારા ગામમાં લેગો ને જબ્બો પહેરે છે ને ટોપી પહેરે છે. એટલે આ રહ્યો જ માણસ છે એમ ને. આ તો ખેમલાનો હાડુ છે મેલ્યો અને પહેરવેશ હોય આઈને બદલી દીધો છે. એ જ છે. આ રહ્યો રસ હશો હોય કણ જ
અમારા ગામમાં જ રસણ એ રસ્તા ઉપર ખેમલાના ઘેર પણ ઓને કરી શું સાહેબ ઓને મોટી ચોરી કરી છે, થેલો ભરીને રૂપિયા લઈને નાઠ્યો છે અને ઓના ઉપર કેસ છે. હેલો ભાઈ રૂપિયા લઈ ઓવ હા એટલે આર્યો મળશે શોકની ઘેર જ મળશે. ઘેર જ મળશે ખેમલાના ઈ કેટલા રોડ ઉપર એ રોડની તારે બાજુમાં તાર રસ્તામાં મારશે રોડ ઉપર જ તારા તેનું ઘર આવી જાય ખેમલાનું સાહેબ ને ફોટો બતાવે ને તે આ સોમલાઈ કહી દીધું લ્યા કે મેલાજી હતા થેલો વધારે મારા ઘેર રાખો ને આ તારો ભાઈ રહ્યો ને બહુ ચોપલો છે જીવણિયા. એ તો પૈસા વાપરા નહીં કોઈ બીજાને વાપરવા નહીં દે. આ બધી સબ પરભારી પંચાયત કરવાની આવે અને તો છે. 1 રૂપિયો આલો ને 1 રૂપિયો લુખા પણ આવું ગામની વાતો છે બહાર કહી દેવાની આવે છે ગમે તે તારે. કોનો ખોટો તમે હાચ્યો હાટું હો, આખી જિંદગી ખોટો એ હાચ્યો. જીવણિયા હાલ દબાઈ દો પેલો ખાખી વાળા પાછો વળ્યો છે આપણી ચોપડી ઉતારી નાખ. જીવણિયા હંતાઈ જા હાલ બોલ્યા વગર હંતાઈ જા. હાટું આવ્યું હો, ભાઈ. દબાઈ દેજો બિલકુલ બોલતા નહીં. જીવણિયા એક કામ કરો પોલીસ તો એના કોમ જતી રહી ના હોય તો અમે આપણા ફુવા પાસે જઈએ અને તું ફુલવાનું વળાવવાનું કર અને હું હાડું ને વળાવવાનું કરું અને પૈસાનું ઠેકોનું પાડી દઈએ જે કે અમે ભાઈ થઈ જાય છે અમારો રાગ થઈ ગયો છે અમે કમ્પ્લીટ. ઉતાવળ રાખો જોયું આ થેલાની હું વાત કરતો તો એ સાચી વાત નીકળી કે ના મને તો બધી નીકળી? ખબર પડી છે તવન કને મેલ્યો છે આ મેલ્યો છે જેને એ ઠેલો લઈ ગયો છે બીજું કોઈ મારા ના લઈ જાય. બોડામાં મેલીને ઠેલો લઈ ગયો છે અને મી ઠેલો ભાળ્યો છે એ વાત નક્કી થઈ જાય કે ના એને થઈ? ખબર છે ઠેલામાં પૈસા છે બીજા કોઈને ખબર નહીં એટલે બોડા મેલો હાનો હા પણ આ મેલ્યું કોને એ ખબર નહીં પડતી મને. મેલ્યો છે. કડક મસ્ત ચા મેલો. એમાં તું ચિંતા કરીને ચા નહીં દૂધ પી દઉં ગરમ કરીને એ! નાખો નાખીને લાય છે એ! કનો ઉધા. ચા પોઈન કનો દૂધ પોઈ તું હા ખેમન માર ભાઈ ને કોને આ ચોર ના બેન એ ચોર ને અરે કાલે તો તને ધાર્યું ને મળે તો આર્યો એ દારી બારી બધું ભૂલી બધું રાજીપો જવાનું થઈ ગયો, પટી ઓય ગયો. રાજીપોમાં નહીં કરો ઓયથી તમે જતા રહો. અમારે એક થાળી ઓનો ખાવાનું છે. સંગ ના કરતો અમે આ તો- એક નંબરના જુ- અમે ગોબર ડોહો અને અમારો મૂર્છન ડોહો બે કાયમ ભેગું જ રહેતા. અમે બે ભાઈ જ છીએ પૂછો. અમે રાગ કરી નાખ્યો સોમલા એ બધું તારા કરી ડોહા દેવાનું. ની ના ડોહા કદી મેં નહીં એ આવ્યો. જીવણિયા. જીવન મેળ નતો એ મોત અમે બે જણા મેળ કર્યો છે. તું જોઈ વિચારીને શંકર તારો નજર જો. વળગી જાય. ફુવા આ રીતના સમાધાન ના કરવાના હોય. ફુવા અમે સમાધાન કરી દેવાનું હો. આખી જિંદગી ઝઘડા કોઈ ના કરવાના હોય, લડવાનું ના હોય. અમારે કોઈ દુશ્મની નહીં. અમે બે ભાઈ છીએ. હું લઈને આયા તા અને હું લઈને જવાના. રાગમપુર રીએ ને એ જ અંગાથી આવવાનું છે. હું કેવું જીવનલાલ? હા, મને ખબર પડી છે હું કોક દાળમાં કારું છે બીજું કોઈ નહીં જીવન એ ઠેલામાં પૈસા આલવાના છે ભાગ કર્યો લાગે છે હા? મેલ્યો? હનો ઠેલો. મેલ્યો છો મેલ્યો? હના પૈસા. મારો ફોન 30 ધોકો મેલ્યો. આમાં હું લુગાની થેલીમાં લુગડો ભરીને આવ્યો છું એકર માર હાટુની. આ થેલો શોથી લાવ્યો છું? જુમા કાકા. મારા ફોન તમે હવે હાથે- એક કાઢી નાખો તો ને. મહેમાન છે હાથે કરીને ઝઘડો ના કરવાનો હોય. એ ઝઘડો નહીં, આ સાચો છે. હું થેલો લઈને જતો તો ને મારા બોડામ કોને મેલ્યું એ નક્કી કરો અને થેલો કોણ લઈ ગયું? ફુવા આ તો આપણા બધાની ગાતીઓ જોઈ આપણા બધાના ઝઘડા જોઈ કોક તકનો લાભ લઈ ગયો છે. કોઈ તકનો લાભ નહીં લઈ જતું. તમે બધા ચોકટો ગળી કરીને આયા હોય એવું મને લાગે છે. ફુવા તમે બાંધના છો આવું કા ભાઈઓ લડાવો છો? તો એ બારનું નહીં. આર્યો ચોર છે હાલ જ પોલીસ મારા ઘેરાથી મને ફોટો બતાવ્યો છે મેલ્યાનો મેલાજીનો. મેલાનો એકદમ ધોતિયું ધોતિયું પહેરતો અને ઓકે લેગો પહેરે છે ના ના જુમા અમે જે કાકા. પહેરું છે પહેરીશું. મેલોજી તો- હાલ જ એ, જુમા કાકા. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. મેલોજી કોઈ દાડો કોઈની ચૂંકાઈ ના લી યાર. કદી ચોરી અલે, નહીં એ કરી. પોલીસ માં એમનો ફોટો આવ્યો જુમા કાકા એ તો- પૈસા જો જ્યાં ઠેલો ભરેલો. પેલી કહેવત નહીં કે દુનિયા ઉપર એક હરખા હાથ માણસ હોય કોઈ બીજાનો હોય તો હા, હોય, હોય, હા, હોય. ના, એ જીવન. લા, ફોન કર. મારા ફુવાનો ભાગ થજો થેલોનો પૈસો તમાર ભાન છે અમે જીવનલાલ આખી જિંદગીથી લેગો નહીં તો જબ્બો હું હાલ કરું છું. પોલીસ ને ફોન કરું શાંતિ રાખો કે એ જીવણિયા મારી વાત સાંભળ. બધું પોલ ખુલી ગયું છે, માટલું ફૂટી ગયું છે. સોના મોના એકી હંગાતી બધા એકી હરકા જેલમાં દહું એના કરતી ભેગા થઈને માલ ખાઈએ ને એવું કોક કર. ના હોય ને તો મુએ મરશે ના બધાનો ભાગ કરી દે. ઓ મૈસો તાર બાપના હતા. નતા મારા બાપને પણ એ હારું, ઉભા રહો. નક્કી કરી લેવું હોય તો કરી લે નકર હું અહીંથી જવાનો નહીં. આ ફુવા 6 રૂપિયાનો ભરેલો ઠેલો 6 મળતા હે. અને બધાનો ભાગ આવી ગયો. મારું બોડું ફોડ્યું છે ને એટલે વધારે પૈસા તો હું જ લ્યો. ઉવા, તમારું બોડું ફૂટી નહીં ગયું, તમારું કોઈ વધારે ઈજા નહીં થઈ. મજૂરી મી કરી છે હા, વધારે જોખમ પૈસા તો તમે ના- આ જોખમ તો મારા હાથોથી હાથોથી થેલો ચોરી લઈને કરી આવ્યો કરી. છું. ચલો ઠેલો લાવો જલ્દી હારો જમા વેચી લઈએ. કાકા, ઉભા રહો. શાંતિ રાખો. ઉભા રહો. ચોખવટ બંધ. હા.
કોઈનું કોઈને વાત કરવાની નહીં. હવ નો ભાગ લઈ કોઈને અને જો, ના કે ફુવા. મારા હાટુ પૈસા લઈને એવાના ઘેર જતા રહો. બરાબર. ફુવાને પૈસા મળી જાય, ફુવો એવાના ઘેર પૈસા જતા આલજે, રહો. હું તો હાલ જતો રહું. હું મારા ઘેર અને આપણે ત્રણ જણા રાગે હંપુ ગામમાં રહું. બરાબર ને? બરાબર. આ વાતની મેં કોઈની આબી જોવા નહીં. ના, ના, કોઈને પેલો ખબર ના નહીં. પડે. સાહેબ, એક ના ભલા, એક ના ભલા બે, બે ના ભલા ચાર, ચાર ને ભલા પોત. પોત ભાગ પડશે. અમે લીલા લેર જ છે બધા. તો પહેલાથી ને લાવ, લાવ, અંતર ખેમા. જોઈએ પછી. ના તો ખેમા પોલીસ કાકા. ઉભા છે. આવડો મોટો બોરો જોશો મને કેમ દેખાતો નહીં? ઓય જ મેલ્યો તો મારી ઓછો આગળ. એ જીવણિયા, કોઈ કણ હું ગોળ ગરબા ગોઈસી લે. ગરબા જા ઠેલો કટવાન કર હેડ બદલ. કેવા ઘરમાં નતો મોડું થાય બોલો. છે. ચલો મારી ઓછો આગળ વાકડ જ મેલ્યો તો. ઓહો હો હો, એકલા માલ ખાવાનું વિચાર્યું છે. બધા પડ્યા ને કા હું એકલો લઈ લઉં કા? જીવણિયા, હું ઓળખું છું. કે પૈસો લે તો મર્ડર કરી નાખ્યો. પેલું તો લાકડું તું, પણ આ વખત તો હાચુકલી ઠેલી મેલ્યો. રૂપિયા આલવાન કર. પણ કોઈ ખેમા સંબંધ નહીં. પૈસામાં તને કહી દઉં. અલ્યા ખેમા મેં રૂપિયાનો થેલો ઘરમાં નતો મેલ્યો, બહાર મેલ્યો તો. ઓહો હો હો, આવડો હોનાનો દાગીનો હોય છે તો એ તિજોરીમાં મેલી દો છો અને વાયકડીએ ઠેલો બહાર મેલ્યો છે. હું બનાવવાની વાતો કરી છે લે. કોઈ બાર મેલ્યો તો એમ? કોઈ બહાર એટલે મેલ્યો. ઘરમાં નતો મેલા તો એ જીવનલાલ કાઢો મોડું થશે. અલ્યા ધન ભરેલું છે બહાર મેલાય. જલ્દી કરજો. હા, મૂર્ખા. જીવણિયા, એ ફુવા લાફો ના મેલતા હો, બહાર જ મેલ્યો તો મેં. છોકર મેલ્યો તો તાલે. બતા. છોકર. બતા. એ શુભલા ઓય કે બોરો પડ્યો તો છે જો. હા? બોરો બોરો દૂર દૂર પડેલો તારું કરવા ઈમાં થેલો હતો. અલ્યા લોચા પડ્યા. હલે એ તો બોરો સરપંચ ના આલી દીધો. એ સરપંચની છોકરને ખબર હતી કે મને રૂપિયા છે. સરપંચને હું કરવા ઠેલો આલ્યો? હું કરવા આલ્યો? ઈવન ભેંસ પીવાની તેને એટલે ખોન પહેરાવા આલ્યો દૂર. હા? શરમ વગર મને પણ પૂછ્યા મને શું ખબર તને શરમ આવે છે કે નહીં આવતી? જીવન આપણને મને શું ખબર હતી કે મોય ઠેલો છે. દોઢ ડાયો માણસ છે, દોઢ ડાયો માણસ છે. આ ઘર ધણી તો પૂછવું હતું. તને શરમ જેવું કાકા નહીં. પેલા પેલા છેલ્લો મને શરમ નહીં. મને શરમ જેવું છે. મને શરમ જેવું છે. એ બોરા મેલાય એટલે કે ઘરમાં મેલાય કોણ તમારે? અલ્યા પોલીસ આવા કે હા ના કોઈ આવે તો ઘરમાં ફેદા. અલ્યા, તો ના મૂર્ખો. ફેદા. એ દૂર ભરેલો બોરો નતો, કરોડો રૂપિયાનો બોરો ખોયો. આઢું, ગમે તે આઢું, થઈ જાય, આઢું, ગમે તે થઈ જાય. ગમે તે રસ્તા આ ઠેલો લેવો પડશે. જો માં કાકા, એ તો બહુ બુદ્ધિશાળી અને બનેલો છે. એક વખત એના પાસે રૂપિયાનો ભરેલો ઠેલો હાથમાં નહીં આવી જાય ગોઠા. ને, તો નહીં મોને. એક કામ કરજો યાર, સરપંચને કહી દે, એક ટ્રક હુસલું ધોવા ને એક ટ્રક તો આખું નાખી દઈએ છીએ. અરે બે ટ્રક નાખી દે પણ બોલો બોલો પાછો લઈ લે બોલો.